નમસ્કાર મિત્રો, ધર્મો રક્ષતિ રક્ષિતઃ ચેનલમાં આપ સૌનું પુનઃ સ્વાગત છે. મિત્રો, ફરી આજ એક પુનઃ નવા વિષયની સાથે આપણે જોડાઈ રહ્યા છીએ. મિત્રો, આજ વાક દ્વાદશીનું પર્વ એટલે માં સરસ્વતી માં શારદાની ઉપાસનાનું દિવ્ય પર્વ. આ પર્વ નિમિત્તે આજે આપણે માં સરસ્વતીના એક દિવ્ય સ્તોત્રની સાથે જોડાઈ રહ્યા છીએ. આ સ્તોત્ર બ્રહ્માંડ પુરાણની અંદર વર્ણવવામાં આવેલું છે, જ્યાં દેવર્ષિ નારદજી અને નંદિકેશ્વર દ્વારા માં સરસ્વતીની ઉપાસના, માં સરસ્વતીની સાધનાનો સંવાદ ચાલી રહ્યો હોય છે. તે સમયે પરમપિતા બ્રહ્માજી દ્વારા ઉપસ્થિત થઈ અને માં સરસ્વતીના એક દિવ્ય સ્તોત્રનું વર્ણન કરવામાં આવ્યું, જે સ્તોત્રને બ્રહ્માંડ પુરાણમાં વિદ્યાદાન વાક સરસ્વતી હૃદય સ્તોત્ર નું નામ આપવામાં આવેલ છે. અને આ સ્તોત્રની રચના પરમપિતા બ્રહ્માજી દ્વારા કરવામાં આવેલ છે. મિત્રો, એમ કહેવાય છે કે આ સ્તોત્રનો પાઠ કરવાથી વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી માં સરસ્વતી માં શારદાની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. આ સ્તોત્રનો પાઠ કરવાથી જાતકોની મેધાશક્તિ તીવ્ર બને છે, વિદ્યાભ્યાસમાં સફળતા પ્રાપ્ત થાય છે. ખાસ કરીને આજનો વિષય એ વિદ્યાર્થીઓ માટે છે કે જે વિદ્યાર્થીઓ ઘણી વખત અભ્યાસમાં નબળા રહી જાય છે, ખૂબ જ મહેનત કરવા છતાં પણ યાદ રહેતું નથી, અથવા તો પરીક્ષા સમયે વિસ્મૃત થઈ જતું હોય છે. કાં તો એવું પણ બને છે કે પરીક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય બગડે છે અને સ્વાસ્થ્યને લઈ અને તેઓ પોતાના અભ્યાસની અંદર સમસ્યાઓ ભોગવી રહ્યા હોય છે. એ તમામ વિદ્યાર્થીઓ માટે, એ તમામ સરસ્વતી સમુપાસકો માટે આજનો વિષય છે વિદ્યાદાન વાક સરસ્વતી હૃદય સ્તોત્ર. આ સ્તોત્રનું પઠન કે શ્રવણ કરવાથી માનસિક વિકારો દૂર થાય છે, બુદ્ધિ શક્તિ શુદ્ધ બને છે, કવિત્વ શક્તિની પ્રાપ્તિ થાય છે, અને એમ પણ કહેવાયું છે કે સાક્ષાત બૃહસ્પતિ સમાન વાકપટુતા કે દિવ્ય વાક સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ દિવ્ય સ્તોત્રનું નિત્ય પાઠ કરવાથી, નિત્ય શ્રવણ કરવાથી બુદ્ધિશક્તિ, મેધાશક્તિ તીવ્ર બને અને માં સરસ્વતીની કૃપા આપ સૌ પર વર્ષે એવી કામનાની સાથે આજે આપણે જોડાઈ રહ્યા છીએ માં સરસ્વતીના દિવ્ય સ્તોત્ર વિદ્યાદાન વાક સરસ્વતી હૃદય સ્તોત્રની સાથે. અથ વિનિયોગ, હાથમાં જળની આચમની લઈ અને સૌ પ્રથમ સ્તોત્રનો વિનિયોગ પ્રારંભ કરવો. અસ્ય સૈ વાઘવાદિની શારદા મંત્રસ્ય માર્કંડેયાસ્વલાયનો ઋષિ શ્રદ્ધરા અનુષ્ટુભો છંદસી શ્રી સરસ્વતી દેવતા શ્રી સરસ્વતી પ્રસાદ સિદ્ધિ અર્થે વિનિયોગ. જળ છોડી દઈ અને સ્તોત્રનો પ્રારંભ કરીએ તે પૂર્વે માં સરસ્વતી માં શારદાનું ધ્યાન કરીએ. આ સ્તોત્રનું અનુષ્ઠાન કેવી રીતે કરવું, એ અનુષ્ઠાનની સમગ્ર વિધિ, એ અનુષ્ઠાનનો સમગ્ર પ્રમાણ છે એ સ્તોત્રના અંતમાં આપ સૌને જણાવવામાં આવશે. તો સ્તોત્રના પ્રારંભમાં માં સરસ્વતી માં શારદાનું ધ્યાન. અથ ધ્યાનમ શુક્લામ બ્રહ્મ વિચારસાર પરમમ આદ્યમ જગદ વ્યાપિનીમ વીણા પુસ્તકધારિણીમ ભયદામ જાડ્યાંધકારાપહામ હસ્તે સ્ફાટિકમાલિકાં વિદધતિં પદ્માસને સંસ્થિતાં વંદે તાં પરમેશ્વરીં ભગવતીં બુદ્ધિપ્રદાં શારદામ. માં સરસ્વતીને વંદન કરી દિવ્ય સ્તોત્રનો પ્રારંભ. બ્રહ્મોવાચ રીમ રીમ હૃદ્યેક વિદ્યે શશિરુચિકમલા કલ્પવિસ્પષ્ટ શોભે ભવ્યે ભવ્યાનુકૂલે કુમતિ વનદહે વિશ્વવંદ્યાંઘ્રિપદ્મે પદ્મે પદ્મોપવિષ્ટે પ્રણત જનમનો મોદ સંપાદયિત્રી પ્લોત્પૃષ્ટા જ્ઞાનકૂટે હરિનિજ દયિતે દેવી સંસાર સારે.
ऐं 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 इष्टमन्त्रे कमलभवमुखाम्भोजरूपे स्वरूपे रूपारूपप्रकाशे सकलगुणमये निर्गुणे निर्विकारे न स्थूले नैव सूक्ष्मेऽप्यविदितविषये नापि विज्ञानतत्त्वे विश्वे विश्वान्तराले सुरवरनमिते निष्कले नित्यशुद्धे रिं 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 झापतुष्टे हिमरुचिमुकुटे वल्लकी व्यग्रहस्ते मातर नमस्ते दह दह जडतां देहि बुद्धिं प्रशस्तां विद्ये वेदान्तगीते श्रुतिपरिपठिते मोक्षदे मुक्तिमार्गे मार्गातीतप्रभावे भव मम वरदा शारदे शुभ्रहारे द्रिं 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 धारणाख्ये द्रुतिमतिनुतिभिः नामभिः कीर्तनीये नित्ये नित्ये निमित्ते मुनिगणनमिते नूतने वै पुराणे पुण्ये पुण्यप्रभावे हरिहरनमिते वर्णशुद्धे सुवर्णे मंत्रे मंत्रार्थतत्त्वे मति 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 दे माधव प्रीतिनादे द्रिं क्षिं द्रिं ह्रीं स्वरूपे दह दह रुदितं पुस्तक व्यग्रहस्ते सन्तुष्टाचारचित्ते स्मितमुखि शुभगे जम्भनिस्तम्भविद्ये मोहे मुग्धप्रबोधे मम कुरु सुमतिं द्वान्तविध्वंसनित्ये गिर्वाग् गौभारती त्वं कविवररसना सिद्धिदा सिद्धिसाध्या सौं 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 शक्तिबीजे कमलभवमुखाम्भोजभूतस्वरूपे रूपे रूपाप्रकाशे सकलगुणमये निर्गुणे निर्विकारे न स्थूले नैव सूक्ष्मेऽप्यविदितविभवे जाप्यविज्ञानतत्त्वे विश्वे विश्वान्तराले सुरगणनमिते निष्कले नित्यशुद्धे स्तौमि त्वां त्वां च वन्दे भज मम रसनां मा कदाचित् त्यजेथा मा मे बुद्धिर्विरुद्धा भवतु न च मनो देवि मे जातु पापं मा मे दुःखं कदाचित् विपति च समये यस्तु मे नाकुलत्वं शास्त्रे वादे कवित्वे प्रसरतु मम दिहि मास्तु कुण्ठा कदाचित् इत्येते श्लोकमुख्ये प्रतिदिनमुषसि स्तौति यो भक्तिनम्रः देवीं वाचस्पतेरप्यतिमतिविभवो वाक्पटुर्नष्टपङ्कः सस्यादिष्टार्थलाभः सुतमिव सततं पातितं सा च देवी सौभाग्यं तस्य लोके प्रभवति कविता विघ्नमस्तं प्रयाति ब्रह्मचारी व्रती मौनी त्रयोदश्यां निरामिषः सारस्वतो नरः पाठात् सस्यादिष्टार्थलाभवान् पक्षद्वयेऽपि यो भक्त्या त्रयोदश्यैकविंशतिम् अविच्छेदं पठेत् धीमान् ध्यात्वा देवीं सरस्वतीं शुक्लाम्बरधरां देवीं शुक्लाभरणभूषितां वाञ्छितं फलमाप्नोति सलोकेनात्र संशयः इति ब्रह्मा स्वयं प्राह सरस्वत्याः स्तवं शुभं प्रयत्नेन पठे नित्यं सोमृतत्वं प्रयच्छति सोमृतत्वं प्रयच्छति इति ब्रह्माण्ड पुराणे
नारद नंदिकेश्वर संवादे ब्रह्म प्रोक्ते विद्यादान भाग सरस्वती हृदय स्तोत्रम संपूर्णम। આમ અદિવ્ય વિદ્યાદાન વાક સરસ્વતી હૃદય સ્તોત્રનું નિત્ય પાઠ અથવા શ્રવણ કરવું। હવે આ સ્તોત્રનું અનુષ્ઠાન કરવું હોય તો કેવી રીતે કરીએ? તો આ જ સ્તોત્રના અંતમાં ફલશ્રુતિમાં વર્ણવાયું છે કે બ્રહ્મચારી વ્રતિ મૌની ત્રયોદશ્યામ નિરામિષઃ, બંને પક્ષની ત્રયોદશી તિથિના દિવસે આ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો। આ ઉપરાંત જો આ સરસ્વતી સ્તોત્રનું જો અનુષ્ઠાન કરવું હોય તો પક્ષદ્વયે યો ભક્ત્યા ત્રયોદશીક વિંશતિમ, અર્થાત શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષની ત્રયોદશી એટલે કે 13ના આ અનુષ્ઠાનનો પ્રારંભ કરવો। જો શુક્લ પક્ષની ત્રયોદશીથી પ્રારંભ કરીએ છીએ તો તે અનુષ્ઠાન કૃષ્ણ પક્ષની ત્રયોદશી પર્યંત ચાલશે। આ દિવસો દરમિયાન ત્રયોદશીક વિંશતિમ, અર્થાત આ દિવસો દરમિયાન નિત્ય આ સ્તોત્રનું 21 વખત પઠન કે શ્રવણ કરવું। 21 વખત આ સ્તોત્રનું પઠન કે શ્રવણ કરવાથી 15 દિવસના આ દિવ્ય અનુષ્ઠાનનું સમાપન થશે અને એ અનુષ્ઠાન દ્વારા આપને અવિચ્છેદમ પઠેત ધીમાન ધ્યાત્વા દેવીમ સરસ્વતી, કે જે વ્યક્તિ આ સ્તોત્રનું આ દિવસો દરમિયાન અનુષ્ઠાન કરે છે તેને માં સરસ્વતી સાક્ષાત પ્રસન્ન થઈ અને દિવ્ય કવિત્વ શક્તિ, દિવ્ય મેધા શક્તિ અને વાકપટુતાનું વરદાન આપે છે। આથી જે લોકો આ દિવ્ય સ્તોત્રનું અનુષ્ઠાન કરવા માંગે છે તેઓએ આ 15 દિવસ દરમિયાન વિદ્યાદાન વાક સરસ્વતી હૃદય સ્તોત્રનું અનુષ્ઠાન કરવું। તે ન થઈ શકે તો નિત્ય એક વખત એ વિદ્યાર્થીઓએ, એ સારસ્વતોએ આ દિવ્ય સ્તોત્રનું પાઠ પઠન અથવા શ્રવણ કરવું અને દર મહિનાની ત્રયોદશીના દિવસે તો સંધ્યા સમયે જો શક્ય બને તો આ સ્તોત્રનું અવશ્ય અને અવશ્ય શ્રવણ કરવું, જેનાથી સ્વયં સાક્ષાત માં સરસ્વતી, માં શારદા આપના હૃદય કમળની અંદર એક દિવ્ય મેધા સ્વરૂપી, એક બુદ્ધિ સ્વરૂપી કમલ પંખ છે એ ખીલાવે અને આપ સૌના જીવનના અજ્ઞાનરૂપી અંધકારો દૂર થઈ જ્ઞાનરૂપી દિવ્ય તેજનો પ્રકાશ સૌના જીવનમાં આવે એવી પ્રાર્થના સાથે પુનઃ આપ સૌના હૃદયમાં બિરાજમાન મા વાઘવાદિનીને વંદન કરતા ધન્યવાદ। જય માતાજી।